છોટાઉદેપુરમાં શ્રદ્ધા અને સંસ્કૃતિના સંગમ સમાન ઐતિહાસિક ચૂલનો મેળો યોજાયો। આદિવાસી સંસ્કૃતિના હૃદય સમાન છોટાઉદેપુર નગરમાં હોળીના પર્વ બાદ ભક્તિ અને સાહસના અનોખા સમન્વય સમાન પરંપરાગત ચૂલનો મેળો ભવ્ય રીતે સંપન્ન થયો હતો। છોટાઉદેપુરની SF હાઈસ્કૂલની પાછળ યોજાયેલા આ મેળામાં હજારોની મેદની ઉમટી પડી હતી, જે આદિવાસી સમાજની સદીઓ જૂની આસ્થા અને અખંડ પરંપરાના સાક્ષી બન્યા હતા। હોળીના બીજા દિવસે આયોજિત થતા આ ચૂલના મેળાનું મુખ્ય આકર્ષણ ધગધગતા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલવાની પ્રથા છે। આ પરંપરા મુજબ હોળી પ્રગટાવ્યા બાદ બીજા દિવસે સવારે જમીનમાં લાંબી ખાઈ જેવી ચૂલ તૈયાર કરવામાં આવે છે, જેમાં લાકડાના અંગારાને સમતલ કરીને બિછાવવામાં આવે છે। લોકવાયકા મુજબ આ ધગધગતા અંગારા પરથી પસાર થતી વખતે શ્રદ્ધાળુઓને આંચ પણ આવતી નથી, જે તેમની પવિત્ર શ્રદ્ધા અને પરમાત્મા પ્રત્યેના અટલ વિશ્વાસનું પ્રતીક છે। આદિવાસી સમાજમાં એવી દૃઢ માન્યતા છે કે ચૂલ પર ચાલવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે।